વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી, સીમડી અને શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજે 28 જૂન રાષ્ટ્રીય પલ્સ પોલિયો રવિવાર નિમિત્તે 5 વર્ષ સુધીમાં બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગે વધુમાં વધુ બાળકો સુધી પહોંચીને પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવવા અપીલ કરી હતી. શિનોર તાલુકાના સાધલી, સીમડી તેમજ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને રસી પીવડાવવા પહોંચ્યા હતા. 2 ટીપા દરેક વાર બાળકની વાક્ય દરકાર સૂત્રને સાકાર કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કરો અને સ્થાનિક સ્વયંસેવકોએ ઘર ઘર સુધી જાગૃતિ ફેલાવી દરેક પાત્ર બાળકને પોલિયોની રસી અપાય તેની તકેદારી રાખી હતી. આ પ્રસંગે વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના 5 વર્ષ સુધીના તમામ બાળકોને દરેક પલ્સ પોલિયો અભિયાન દરમિયાન રસીના 2 ટીપા અવશ્ય પીવડાવે, જેથી દેશને સંપૂર્ણ પોલિયોમુક્ત રાખવાનો સંકલ્પ વધુ મજબૂત બની શકે. આ સમગ્ર અભિયાનમાં આરોગ્ય વિભાગના સ્ટાફ, આશા વર્કરો, આંગણવાડી બહેનો અને સ્થાનિક લોકોનો ઉત્સાહભેર સહયોગ જોવા મળ્યો. આજે 28મી જૂન પોલિયો રવિવાર. આજે શિનોર તાલુકાના સાધલી, સીમડી અને શિનોર પીએચસીના 41 ગામોમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. તો શિનોર તાલુકાના તમામ માતા પિતાઓને વિનંતી છે કે પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા અચૂકથી પીવડાવે.